નમસ્કાર બાળકો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંખ્યા અને સંખ્યા પદ્ધતિની અંદર નવો મુદ્દો અલગ અલગ અંકોનો કુલ સંખ્યા કેવી રીતે શોધવી તેની આપણે રીત જોઈએ. તો બાળકો, આજે આપણે 0 થી 9 અંક 0 થી 9 અંક એક અંકની કુલ સંખ્યા કેવી રીતના શોધવી, કેટલી થાય એ તો બાળકો આવડે. 0 થી 9 એટલે તે 10 સંખ્યા આવે. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 0 થી 9 માં એક અંકની કુલ સંખ્યા 10 થાય. કેટલી થાય બાળકો? કુલ સંખ્યા 10 થાય. તો 0 થી 9 સુધીની કુલ સંખ્યા 10 થાય એ તો આપણને ગણી શકીએ. પરંતુ એના જેવો એક દાખલો છે 10 થી 99, એટલે કે બે અંકની કુલ સંખ્યા કેવી રીતના શોધવી અને કેટલી થાય તે માટેની આપણે ટૂંકી રીત જોઈએ. તો બાળકો, તો સૌપ્રથમ શું કરવાનું કે બે અંકની સૌથી મોટી સંખ્યા, બે અંકની સૌથી મોટી સંખ્યા. તો બે અંકની સૌથી મોટી સંખ્યામાંથી બાળકો એક અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરીએ ને તો આપણે સરળતાથી 10 થી 99 સુધીની બે અંકની જે સંખ્યા કરી કુલ સંખ્યા આપણે જાણી શકીએ. તો બે અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય બાળકો? 99. એ જ રીતે હવે આપણે શું કરવાનું બાળકો? 10 થી પહેલાની સંખ્યા, એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યા જોવાની. તો એક અંકની સૌથી મોટી સંખ્યા. તો એક અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે બાળકો? 9. તો બે અંકની મોટી સંખ્યા 99 અને એક અંકની સૌથી મોટી સંખ્યા 9. તો બાળકો, આ બેનો આપણે તફાવત શોધીએ તો 10 થી 99 સુધીની જે કુલ સંખ્યા ખરી કેટલી થાય એ આપણને મળી જાય. તો આ બેનો તફાવત આપણે જોઈએ તો 9 માંથી 9 જાય તો કેટલા રહે? 0 અને 9 ના 9. તો 10 થી 99 સુધી બે અંકની કુલ સંખ્યા 90 થાય. તો બાળકો, આમાં આ નિયમ યાદ રાખવાનો કે બે અંકની સૌથી મોટી સંખ્યામાંથી એક અંકની સૌથી મોટી સંખ્યા આપણે બાદ કરીએ તો આપણે સરળતાથી બે અંકની કુલ સંખ્યા મળી જાય. તો એકદમ શોર્ટકટ રીત, તમે 10 થી 99 સુધી સંખ્યા ગણો ત્યાં સુધી આપણે જવાહર નવોદયનું પેપર પૂરું થઈ જાય. તો એના કરતાં આપણી શોર્ટકટ રીત આ રીતે છે.